તમને બતાવ્યા કરશું દાદા ચાલ પહેલી વાર આને સો હે ગાઈસ સ્વાગત છે તમારા બધાનું મારા ફરી નવા બ્લોગમાં. તો આજનો બ્લોગ કેટલાક ટાઈમ પછી બનાવ્યો છે, એટલે થોડો વચમાં થોડો ટાઈમ હતો મને બનાવવાનો, અને આજે મિત્રો ટાઈમ મળી ગયો છે. આજે ફૂલ વિડીયો નવે છે આપણે. તો આજે વિડીયો બનાવી છેલ્લો કે આજે આપણે હમણાં આવતા મહિનામાં ગણેશ ચતુર્થી આવે છે, તો એના માટે આપણે ડેકોરેશન આપણે ઘરે જ કરીએ છીએ. તો ડેકોરેશન કરવાનું ચાલુ થઈ ગયું છે અને થોડુંક થઈ પણ ગયું છે, અને આજે ડેકોરેશન કરવાનું છે. બાકી તો આગળ જોઈએ બીજું શું થાય છે. તો બનાવે છે બ્લોગમાં. તો પહેલા તો ડેકોરેશન કરીએ. ફાઇનલી મિત્રો એટલું તો થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો આ પટકડા છે ઉડી ગયા છે થોડા, આ થેલીમાં બીજા કલરના છે. બાકી તો મિત્રો જો પેલા આટલા થોડાક તો થઈ ગયા છે, અને બનાવવાનું છે એવું કે આપણે જે આ એક કલર હોય ને, જો આ એક કલર છે, આ એક કલર છે ને, હવે આ કલર ના હોય ને તો આ કલર ને હારે એને આપણે આ કલર ના રાખવાના, અને આની નીચે પાછા અલગ અલગ કલર ના, એટલે આવી રીતે ઘણા કલર છે. આવા અલગ અલગ કલર ના છે ને મિત્રો બનાવવાનું છે, અને તો ડેકોરેશન મસ્ત બનાવવાનું છે. તો બંને રીતે ફેરવું બ્લોગમાં. અને પેલા તો આપણે આ નાના નાના પીસ બનાવવાના છે, કે આપણે ગોળ કરી નાખ્યા, અને એ કરી નાખીએ તો થોડું કામ ઓછું થઈ જાય. કે પેલા આપણે ગોળ કુંડાળ કરી નાખીએ, પછી આપણે ડાયરેક્ટ બે કારે વચ્ચેથી જોડવાનું રહે, તો એમાં થોડુંક આસાન રહે. અને બીજું તો પેલા તો આ ડેકોરેશન નું કામ આટલું પતાવી દઈએ, પછી આગળ વાત કરીએ. તો પેલા બનાવી દે બ્લોગમાં. One hour later.
ફાઇનલ મિત્રો બધું ડેકોરેશન કામ અત્યારે થોડું કરી ગયું છે અને બીજું બાકી છે એ સાંજે કરવાનું છે. તો હવે તો બધું હોટલ જો ટેલી એક ભરાણી છે એટલે મેં કીધું અને બીજું તો એ છે ને મિત્રો અહીંયા અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો તમે જો થોડોક આવતો હતો વધારે પણ અત્યારે વયો ગયો છે. તો હવે પેલા નીચે આટો મારીએ એટલે અને મિત્રો અત્યારે થોડોક વરસાદ પડી ગયો છે તો હજુ આવે છે તો હું આવ્યો છું અત્યારે ટાંકામાં છું. ફાઇનલી મિત્રો અરે પહોંચી ગયો છું અને તમને બતાવ્યા કરશું પહેલી વાર આને મેં ભણવા ગયો પછી આજ મ્યુઝિક ત્રીજો લખવા બેઠો છે. હેન્ડ રાઇટિંગ છે ભણવા ગયો એ પછી બીજી ત્રીજી વાર ખાલી લખવા બેઠો છે. તો કઈ નહીં મિત્રો કેવો લાગ્યો આજનો કોમેન્ટ કરીને કહી દેજો. મળીએ બીજા વિડીયોમાં. બાય બાય. ફાઇનલ મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 8:30 અને મિત્રો અત્યારે તો કામ હતું ને થોડું વિડીયો એડિટિંગ કરવાનું કંઈ થઈ ગયું છે અને બીજું તો આજે ભાઈ પાસે ડોડા મિત્રો પેલા ડોડો ખાઈ તો શેકેલો છે અને બાફેલો છે પણ શેકેલો અત્યારે નહીં મજા એટલે પેલા બાફેલો ખાઈ. ડોડા લેવા હતા મિત્રો ડોડા વાપી નાખ્યા છે અને કામ હતું ને થોડો વિડીયો એડિટ કરતો હતો તો હોમવર્ક હતી કરી નાખ્યું અને બાકી ટીવી જોતો હતો અને વિડીયો એડિટિંગ કરતો હતો. થોડુંક વિડીયો એડિટિંગ કરવાનું થોડુંક બાકી છે અને થંબનેલ બનાવવાનું બાકી છે. બાકી બધું કામ થઈ ગયું મિત્રો. આપણે ડોડો ખાઈ લઈએ તો કેવો લાગ્યો વિડીયો જરા કોમેન્ટ કરીને કહી દેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બધાને બાય બાય.